ભાઈ શું લાવ્યા છો? મારા માટે લાવ્યા છો? તમારા બંને માટે. આ રાધા મેડમ માટે દવાઓ, મલ્ટીવિટામિનની ગોળીઓ અને પ્રોટીન પાવડર લાવ્યો છું. અરે પણ આટલું બધું લાવવાની શું જરૂર હતી? કેટલા પૈસા થયા? લગભગ 50,000 થયા હશે. શું કામ મજાક કરો છો? બોલો ને. હું બધા બિલ ભેગા કરીને મૂકીશ. બસ. મને ખબર છે કે તમે બહુ જ સ્વાભિમાની છો. તમારા માટે કોઈ કાંઈ કરે તમને જરાય નથી ગમતું. એમ આઈ રાઈટ? હા, આટલા ઓછા સમયમાં ડૉક્ટર સાહેબ મને કેટલી સારી રીતે ઓળખી ગયા છે. માણસે હંમેશા સ્વાવલંબી બનવું જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ને ત્યાં સુધી કોઈની હેલ્પ ના લેવી જોઈએ. અને હું પણ મારા જીવનમાં આ જ વાતને ફોલો કરતી આવી છું. પણ અત્યારે હું મારા માટે કે મારા આવનારા બાળક માટે કંઈ નથી કરી શકતી. બસ એ જ વાતનું મને દુઃખ છે. તમે આવું શું કામ વિચારો છો? મને એ કહો કે તમે કર્મના સિદ્ધાંતને તો માનો છો ને? તો એમાં કહ્યું છે ને કે તમે કોઈની તકલીફમાં મદદ કરી હશે તો તમે જ્યારે મુશ્કેલીમાં હશો ત્યારે કોઈ તમને મદદ કરવા ચોક્કસ આવશે. તો હમણાં તમારા માટે એ કોઈ કદાચ અમે હોઈશું. પણ હું તમારા માટે પણ કંઈ નથી કરી શકતી. તમે આવું કેમ કહો છો? એવું બની શકે ને કે કદાચ ગયા જન્મે તમે મારી મદદ કરી હોય ને મારું એ ઋણ ચૂકવવાનું બાકી હશે. તો આ જન્મે હું તમારી મદદ કરીને ઋણ ચૂકવું છું. ભાઈની વાત એકદમ સાચી છે. સમથિંગ ઇઝ ધેર, એટલે જ આપણે બધા સાથે છીએ. પરફેક્ટ. અને શાંભવી, હું આપણા બધા માટે આ પાણીપુરી પણ લાવ્યો છું. આપણે બધા સાથે ખાશું. વાવ, પાણીપુરી મજા આવશે. મેં સવારે જ ગાયનેકોલોજિસ્ટને કહ્યું કે મને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય છે. તો ડૉક્ટર સાહેબ તરત લેતા આવ્યા. એ મારી ઈચ્છાઓનું કેટલું ધ્યાન રાખે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે તો તમે મારું ઋણ ઉતારો છો એવું તમને લાગે છે, પણ હું મારા પર તમારું ઋણ નહીં ચડવા દઉં. નીલા ભાભીનો ફોન. હા બોલો ભાભી, બધું ઠીક તો છે ને? હા સોરી, બધું જ ઠીક છે, પણ મને ડર એ વાતનો છે કે ક્યાંક કિયારા ઓફિસના બહાને ક્રિશને પોતાની વધારે નજીક ના કરી લે. રાધા ભલે ઘરની બહાર છે, પણ રાધાએ જ ક્રિશનું ધ્યાન રાખવાની જવાબદારી આપણને બંનેને સોંપી છે ને. હા એ તો છે જ ભાભી, પણ તમે શું કરવાનું વિચારો છો એ મને કહેશો? આપણે જેમ બને એમ કિયારાને ક્રિશથી દૂર રાખવી પડશે. અત્યારે તો મેં મારી તબિયતનું બહાનું કરીને એને ઓફિસ જતા રોકી લીધી છે, પણ સોરી, હું રોજે એવું નહીં કરી શકું ને. હા ભાભી, આપણે આનું પરમેનન્ટ સોલ્યુશન લાવવું પડશે. હા, પણ એ કેવી રીતે કરીશું? ભાભી મને વિચારવા દો. ઠીક છે, તું વિચાર અને હું પણ વિચારું છું. આપણે પછી વાત કરીએ. નીલા ભાભીની વાત તો સાચી છે. આનો કોઈક તો તોડ લાવવો જ પડશે. પેલો ડોક્ટર મારો બધું છે જ તું. એની સાંભળીને લઈને મેં ઘણા બધા સપના જોયા. એને અહીં ફરવા લઈ જઈશ, ત્યાં ફરવા લઈ જઈશ, આ ખવડાવીશ, પેલું ખવડાવીશ, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ, એને માણી શકીશ સાથે રહીને. પણ મારા બધા સપનાઓ ઉપર પેલા ડોક્ટરે પાણી ફેરવી નાખ્યું.
ગયા વખતે જ્યારે ડૉક્ટરની ઘરે ગયો તો ત્યારે પેલી રાધા ઘૂંટતો તાણીને મારી સામે આવી. એને એમ લાગ્યું હશે કે આ રીતે હું ચહેરો છુપાવીશ તો ધનરાજ મને ઓળખી નહીં શકે. રાધા રાણી, હું ધનરાજ છું, ધનરાજ. અરે વાહ, હાસ ભગવાન. અરે ધનરાજ, બહુ ખુશ દેખાય છે ને કઈ તું. આવી ગઈ મારી ખુશીઓને આગ લગાડવા. અરે વાહ, આવી ગયા તમે. હા, કઈ નહીં બા, તમે આવી ગયા એટલે મને ખુશી થઈ, એટલે જ ક્યારનો હસી રહ્યો છું. કેવી રહી બા તમારી ચારધામની યાત્રા? અરે બાપા, બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. હા, અરે આ તો ઉપરવાળાની મારા ઉપર કૃપા હતી ને તો મારી આ યાત્રા સુખરૂપ પાર ઉતરી. તારે જ્યારે પણ ચારધામની યાત્રા કરવી હોય ને, તું ભાઈ ટાંટિયા ચાલતા હોય ને એ વખતે જ કરી નાખજે. મારી ઉંમરે ચારધામની યાત્રા કરવા કરતા ઘરે બેસીને દર્શન કરી લેવા સારા. હા બરાબર છે બા, પણ અત્યારે મારી ઉંમર વર્લ્ડ ટૂર કરવાની છે, મારા મહોત્સવ પૂરા કરવાની છે. આ ચારધામની યાત્રા તો 10-15 વર્ષ પછી કરી લઈશ તો નહીં ચાલે? હા, તે બહુ સારું વિચાર્યું છું. આ તારી હરવા ફરવાની જ ઉંમર છે, હરી ફરી લેજે. અરે હું તો મારી જુવાનીમાં ક્યાંય નથી ફરી. થાકી ગયા છો ને બા તમે? એ કામ કરો, તમે ફ્રેશ થઈ જાઓ, હું આપણા બંને માટે સરસ મજાનું જમવાનું ઓર્ડર કરી દઉં છું. આ બહુ સારું કર્યું છે તે. મારા ટાટિયામાં તો હવે છે ને જાતે ઊભા થઈને હું પાણીનો ગ્લાસ લેવા જાઉં ને એવી એ તાકાત નથી રહી. હું મારા રૂમમાં જઈને નાહી ધોઈને ફ્રેશ થાઉં છું. જમવાનું આવે ને એટલે મને બોલાવજે. હા, વર્લ્ડ ટૂર કરવા માટે લાખો રૂપિયા જોઈએ. ને પેલી સાંભળીની પાછળ ફરી ફરીને 1 રૂપિયો મળવાનો નથી. તમારી પાસે લાખો રૂપિયા હશે ને તો આના જેવી ઘણી બધી ફટાકડી મારી આજુબાજુ જોવા મળશે. તો હવેથી ફોકસ લાખો કરોડો રૂપિયા કમાવા પર કરવું પડશે.